કેક્ટસ વનસ્પતિ જગતના અડીખમ કાંટાદાર યોદ્ધા માનવામાં આવે છે. એટલે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી રહે તેવું માનવામાં આવે છે. પરંતુ ચોમાસું આવતા જ આ કેક્ટસ જાણે ડ્રામા ક્વીન બની જાય છે. પહાડોના રાજા કે રણના છોડ કહેવાતા આ છોડને વધુ પડતું પાણી પીવું ગમતું નથી. આપે ઘણીવાર ઓપુન્ટ્રિયા ટેક્સ ઇન્ડિકા અને ઓપુન્ટ્રિયા માઇક્રોડેસિસ જેવી ઓપુન્ટ્રિયા પ્રજાતિ, સેલિનેન્ટસ ગ્રાઉન્ડિફ્લોરસ જેવી સેરેલિયસ પ્રજાતિ અને ક્લાસિક ગોલ્ડન બેરલ કેક્ટસ ઘરની બાલ્કની, લિવિંગ રૂમ કે ગાર્ડનમાં ચોક્કસથી જોવા મળ્યા છે. કેક્ટસ શબ્દ ગ્રીક શબ્દ કાક્ટોસ પરથી આવ્યો છે, જેનો અર્થ કાંટાળો છોડ થાય છે. આ કાંટા ફક્ત ફેશન માટે જ નહીં પરંતુ ખૂબ જ મહત્વના સાબિત થાય છે, જેના થકી કેક્ટસ ઠંડી રાત્રિમાં હવામાંથી ભેજ શોષી લે છે અને ગરમ દિવસોમાં ગરમીની જાળવણી કરવામાં મદદ કરે છે. जी मेरा नाम राजू भाई। ये मानसून में कैक्टस की जो प्रजाति है उसको पानी बहुत कम चाहिए होता है। जैसे ये समझो कि पहाड़ों के राजा है, पहाड़ों पे अक्सर पाए जाते हैं। ये हम शौक में लगाते हैं, ऑक्सीजन के हिसाब से लगाते हैं, किसी को अच्छा लगता है ऐसे ही लगाते हैं, लेकिन इनको सनलाइट मिनिमम से मिनिमम 2 से 2.5 घंटा चाहिए और पानी इनको एकदम कम देना है। जैसे हफ्ते में एक बार स्प्रे कर सकते हो या महीने में एक बार छुट्टक डाल सकते हो। કેક્ટસને ચીકણી માટીમાં રહેવું પસંદ નથી. તેમને વધુ પડતા પાણી આપવાથી તેઓ મરી શકે છે. આ છોડ ધીમે ધીમે ઉગે છે, તેથી કોઈ પણ વધારાનું ખાતર કે કાળજી તેમને ઝડપથી વધવામાં મદદ કરશે નહીં. હકીકતમાં તેની વિપરીત અસર કરી શકે છે. જેથી તેને જરૂર મુજબનું જ પાણી આપવું જરૂરી છે અને દિવસમાં અંદાજે 2 કલાક જેટલો સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે. બીજા અર્થમાં કહીએ તો ચોમાસાના સમયમાં વધારે પાણીને કારણે દરેક છોડની જેમ કેક્ટસની પણ ખાસ સંભાળ જરૂર બની જાય છે. સામાન્ય રીતે કેક્ટસ સૂકા વાતાવરણમાંથી છે, પરંતુ ચોમાસામાં નમ માટી તથા ઓછા ખોરાકવાળી જમીનમાં કેટલાક કેક્ટસ ઉગાડી તો શકાય છે, પરંતુ તેની ખાસ સાર સંભાળ રાખવી પડે છે. તેમાંથી પાણી નીકળવાની વ્યવસ્થા અને સૂર્યપ્રકાશ વ્યવસ્થિત માત્રામાં હોવો જરૂરી છે. ખાસ કરીને તેને પહાડોથી મંગાવવામાં આવતા હોવાને કારણે નાનામાં છોડની કિંમત પણ 350 થી શરૂ કરીને 5000 સુધીની થાય છે. ये कैक्टस में तो बहुत सारी वैरायटी आती है, लेकिन जो जैसे मीडियम साइज के रहते हैं, छोटे राउंड राउंड में रहते हैं, ये अलग अलग थोड़े हल्के कलरिंग में रहते हैं, वो ज़्यादा डिमांड रहता है। कैक्टस में नाम जैसे देखो, एक तो एनकोनिया जैसे नाम करके आता है, वो अच्छा चलता है और उसकी ज़्यादा डिमांड होती है। जैसे फिर एक थोड़े ज़्यादा लेयर में आते हैं, उनकी ज़्यादा डिमांड रहती है। कीमत तो ऐसा है, जैसे अब पहाड़ों से लाए हुए प्लांट रहते हैं तो इनकी कीमत थोड़ी सी ज़्यादा होती है। जैसे 350, 450, 650 पे 1000 तक चला जाता है, 5000 तक।